તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો, વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે। ભાઈઓ, તમે સોશિયલ મીડિયામાં હમણાં ચર્ચામાં આવ્યા એવા કીર્તિ પટેલ અને જે લાલાભાઈ આહિર છે તેમના વિરોધ વિશે તો તમને ખબર જ હશે। મિત્રો, આ વિરોધમાં નવો વળાંક આવી ચૂક્યો છે। મિત્રો, જ્યારે લાલાભાઈ આપણા આહિર અમદાવાદમાં હતા ત્યારે તેમણે પોતાનું લાઈવ લોકેશન કીર્તિ પટેલને મૂક્યું હતું અને કહ્યું હતું કે તું લુબી નામની કંપનીએ આવી જાય, પરંતુ મિત્રો કીર્તિ પટેલ આવી ન હતી। કેમ કે કીર્તિ પટેલ એટલી બધી બીકણ છે કે મિત્રો વાત જ ના પૂછો। પછી મિત્રો કીર્તિ પટેલે બીજા દિવસે એક વિડીયોમાં લાઈવ થઈ કહ્યું હતું કે હું તો સુરતમાં 250 કિલોમીટર દૂર રહું છું અને લાલો આહિર આવી કહે કીર્તિ કીર્તિ કરે, તારામાં હિંમત હોય તો સુરત આવી જાય। તો મિત્રો કીર્તિ પટેલને જવાબ આપવા માટે આપણા લાલાભાઈ આહિર જે છે તે સુરત ગયા હતા અને ત્યાં તેઓ 2 કલાક ઊભા રહેવા છતાં કીર્તિ પટેલ આવી ન હતી અને અત્યારે કીર્તિ પટેલ જે છે ક્યાં સંતાઈ ગઈ એ તો ખબર જ નથી પડતી। કેમ કે અત્યારે પણ રાત દિવસ લાલાભાઈ આહિર સુરતમાં જ હોય છે અને કીર્તિ પટેલ તેમને મળી પણ નથી। તો ભાઈઓ, શું લાગી રહ્યું છે આ વિવાદમાં કીર્તિ પટેલ ડરી ગઈ હશે? અને મિત્રો તમને જણાવી દઈએ કે આપણા ખજૂરભાઈ હંમેશા જે ચર્ચામાં રહે છે તે ગરીબોની સેવા કરવામાં જ વ્યસ્ત છે અને આપણા લાલાભાઈ આહિર જે કીર્તિ પટેલને જવાબ આપવા માટે સુરત પહોંચી ગયા છે। તો મિત્રો, શું લાગે છે આ વિવાદમાં શાંત થઈ ગયો હશે કે નહીં થયો હોય? મિત્રો કોમેન્ટ કરી જણાવજો। આ વિવાદમાં કોની જીત થશે, કીર્તિ પટેલ કે પછી આપણા લાલાભાઈ આહિરની? શું કીર્તિ પટેલ બહાર નીકળી લાલાભાઈ આહિરને મળશે કે નહીં મળે એ પણ તમને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવજો। વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જાજો। મળીએ એક નવા વિડીયો સાથે।